નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ના એક્ઝામ લેવાઈ ગઈ પછી એક પાઠ આપણે છેલ્લે છે, પણ એ પાઠ એવો છે કે જે તમારા કોર્સમાંથી રદ થઈ ગયો છે. છતાં હું તમને સમજાવું છું, કેમ કે આગળ જતાં આ પાઠ તમને ઘણી જગ્યાએ આવશે. અત્યારે ભલે કોર્સમાંથી રદ થઈ ગયો, પણ આગળ જતાં કોલેજમાં કે કોઈ પણ જગ્યાએ આ કોન્સેપ્ટ સમજવાનો આવશે. એટલે નો ડાઉટ પાકું આપણે કાંઈ નહીં કરીએ તો ચાલશે, પણ સમજવું જરૂરી છે. બરાબર, એક્ઝામ માટે તમે નહીં રિલેટ કરતા, સમજવા માટે સમજી લેજો. આપણો પાઠ જે છે કે ધંધાની સામાજિક જવાબદારી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી બિઝનેસની ખૂબ જ આગળ જઈ અને કેટલી બધી આના વિશે ડિટેલ્સમાં તમારે ભણવાનું આવશે. પ્રસ્તાવના જોઈએ તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જે નફો કમાવવાના ઉદ્દેશથી કરવામાં આવે. આપણે શરૂઆતમાં જ્યારે ધંધાની લાક્ષણિકતા જોઈ ત્યારે જ જોયું હતું કે ધંધો જે છે એ એક આર્થિક પ્રવૃત્તિ છે કે જેની અંદર તમે કોઈ વસ્તુ આપીને સામે એનો ભાવ લ્યો છો અને એમાં તમારો માર્જિન એક નક્કી કરેલો હોય, નફો નક્કી કરેલો હોય, નફો તમે કમાવો છો ને તમારી આવક થાય છે. તો નફો કમાવાના ઉદ્દેશથી ધંધો કરવામાં આવે. તેમ છતાં પણ આપણે કેટલાય ધંધાકીય એકમોને વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્ય કરતા જોઈએ છીએ. વિવિધ પ્રવૃત્તિ, કઈ વિવિધ પ્રવૃત્તિ? ધંધાની આર્થિક પ્રવૃત્તિ સિવાયની બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ. ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવતી કેટલીક પ્રવૃત્તિઓ ધંધાને સીધી રીતે નફો કમાવવામાં મદદરૂપ નથી થતી, તેમ છતાં પણ એકમ દ્વારા આ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલાક ધંધાકીય એકમો જાહેર બગીચાનું નિર્માણ કરવામાં આવતું હોય છે. કેટલાક ધંધાકીય એકમો દ્વારા જાહેર બગીચાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને તેની જાળવણી પણ કરવામાં આવતી હોય છે. અથવા તેની જાળવણી એટલે ઘણી વખત એવું હોય કે કોઈ ધંધાકીય એકમ જાહેર બગીચાનું નિર્માણ કરી આપે, પછી એની જાળવણીની જવાબદારી માણસો લે અથવા તો કોઈ બીજે બાબતને સોંપી દેવામાં આવતી હોય, અથવા પોતે બગીચાનું નિર્માણ પણ કરે અને સાથે જાળવણી પણ કરે. એ બેય કરતા હોય અથવા બેમાંથી એક કરશે. તો આ જે વસ્તુ જે છે એ શું થયું કે એનાથી કોઈ તમને નફો થવાનો તો કે ના. તો આ શું કામે કરવામાં આવ્યું? આને એક ધંધાની સામાજિક જવાબદારી કહેવાય. પણ એનો કોન્સેપ્ટ આપણે જઈએ એની પહેલાં એ કહું કે ધંધાની સામાજિક જવાબદારીની એક પ્રવૃત્તિમાંનો સમાવેશ શું કામે કરીએ કે તમે ડાયરેક્ટલી તમે એ નફાને ઇફેક્ટ નહીં કરે, પણ તમારી એક તમારા ધંધા કે એકમની સમાજમાં એક છાપ ઊભી થશે કે ભાઈ આ જે તે પેઢી છે, આજે રિલાયન્સની તમને હોસ્પિટલ જોવા મળશે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે, કે કોઈ બી આજે આપણે સ્ટીવ જોબની, વોરેન બફેટની બધાની વાત કરીએ તો એ લોકો પોતાના એવા એનજીઓને હાથે ચલાવે. તો આ બધાનું કામ શું કે તમે સમાજને, તમે જે નફો કમાવો છો એમાંથી સમાજ માટે કંઈક કરો. તો આ પ્રવૃત્તિઓથી તમારી ધંધાની છાપ પડશે એક સમાજમાં, ને પ્લસમાં તમે તમારા નફામાંથી થોડોક ભાગ સમાજને પણ અર્પણ કરશો. તો આવી પ્રવૃત્તિઓ નફો કમાવામાં મદદરૂપ સીધી રીતે નથી કરતી, પણ ઇનડાયરેક્ટલી તમારી છાપ ઊભી થાય એટલે તમારું સ્તર ઊંચું આવશે. જ્યારે કેટલાક ધંધાકીય એકમો તેમની પેદાશની ગુણવત્તા સુધારવા માટે સંશોધનો થકી પ્રદાન કરતા હોય છે. આજે કોઈ પણ ધંધાકીય એકમ છે, બરાબર, આજે ટેકનોલોજી, આજે કોઈ વિચારો કે ટીવીનું મેન્યુફેક્ચરિંગ કરતો કોઈ છે, તો આજે પોતાના ટીવીની પ્રોડક્ટ સુધારવા માટે એવી કોઈ ટેકનોલોજી કે આજે કેમ સ્માર્ટ ટીવી આવ્યા, તો સ્માર્ટ વોચ આવી, તો એ પોતે નવું સંશોધન કરે. એવો એક ડિપાર્ટમેન્ટ હોય કે એ નવું સંશોધન કરે. તો એ સંશોધન દ્વારા કોઈ નવી ટેકનોલોજી આવી તો એ પણ એ સમાજમાં નવી ટેકનોલોજી સ્વરૂપે સમાજને મદદરૂપ થશે. તો આ રીતે પણ પ્રદાન થતું હોય છે. અને બીજું જે ઉપર કીધું એ રીતે પણ સમાજમાં આપવામાં આવતું હોય છે. ધંધાકીય એકમો તેમના કર્મચારીઓ અને કુટુંબીજનો માટે રહેઠાણ, વાહન વ્યવહારની સુવિધા, તેમના બાળકોને શિક્ષણની સુવિધા અને આરોગ્ય વિષયક સુવિધાઓ પૂરી પાડતા જોવા મળે છે. આજે કોઈ બી એમ્પ્લોય તરીકે કોઈ બી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તમને નોકરી મળે ને, એટલે સાથે સાથે જે તે કર્મચારીના ઇન્સ્યોરન્સ હોય, એની માટેનું પીએફ, પછી જે તે એવા કેટલા બધા આજે જે તે વ્યક્તિ ત્યાં રહે છે તો એને ઘણી વખત તમને ખબર હોય ગવર્મેન્ટનું કે ક્વાર્ટર આપવામાં આવે, તો રહેઠાણની સુવિધા થઈ. પછી એના બાળકોને શિક્ષણની ફીઝ આપવામાં આવતી હોય, બરાબર, એની કંપની દ્વારા ગવર્મેન્ટ આપે છે આ વસ્તુ. જે તે જગ્યાએથી ઘરે આવવા જવા માટે વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય, એવા મેડિકલ ઇન્સ્યોરન્સ અને હોસ્પિટલની પણ સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. તો આ શું થયું, એના કર્મચારીઓને ન ખાલી પગાર આપતા, એના ઉપરાંત પણ એને
બીજી રીતે પણ લાભદાયી પ્રવૃત્તિઓ આપવામાં આવે, લાભદાયી બાબતો એને ફાયદાકારક રહી કર્મચારીઓને. એટલે કર્મચારીઓ જે તે કામ જે કરે છે એમાં એનું મોટિવેશન જળવાઈ રહે અને એ વ્યવસ્થિત રીતે કામ પૂરું પાડે ધંધાકીય એકમને. બરાબર. વળી કેટલાક ધંધાકીય એકમો ગરીબ દર્દીઓને ઓછા ખર્ચથી અથવા વિનામૂલ્યે તબીબી સારવાર અને દવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિઓ કરે છે. કેટલાક ધંધાકીય એકમો ગરીબ દર્દીઓ જે છે તો એની માટે કેમ્પ રાખ્યા હોય, તો કેમ્પમાં રાહત ભાવે જે સેવા પૂરી પાડવામાં આવે, તો જે તે કંપની આવા કેમ્પ્સ રાખે તો એનાથી ગરીબ દર્દીઓને ફાયદાકારક થાય. વિનામૂલ્યે તબીબી સારવાર પણ અપાતી હોય અને દવાઓ પણ પૂરી પાડવામાં આવે સમાજમાં જે ગરીબ લોકો છે એની માટે. ધંધાકીય એકમો દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત કે સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં પણ નાણાકીય મદદ પૂરી પાડી આ પ્રવૃત્તિઓને પુરસ્કૃત કરવામાં આવે. રાષ્ટ્રીય લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે જે સ્પર્ધાઓ રમાતી હોય, બરાબર, એ સ્પર્ધાઓ જે રમાય છે એની અંદર સ્પોન્સર્સની જરૂર હોય, એની અંદર પૈસાની જરૂર હોય, મૂડીની જરૂર હોય, તો એ પણ આવી કોઈ મોટી મોટી કંપની હોય તો ત્યાં પણ એ સ્પોન્સરશીપ પૂરી પાડતી હોય અથવા તો એમનામય તે પોતાના ફંડમાંથી એમાં આપતી હોય પૈસા. બરાબર. તો એનાથી શું થશે કે એની જે વ્યવસ્થા છે એ ગોઠવવામાં પૈસા કામ આવશે અને એ જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાણા છે અથવા તો જે સ્પર્ધાઓ યોજાણી છે એમાં એનું એક લેવલ જળવાઈ રહેશે. પ્લસમાં એની અંદર જે પુરસ્કાર આપવામાં આવતા હોય તો એમાં પણ જે તે કંપની દ્વારા અલગ પ્રકારના પુરસ્કાર એમાં રાખેલા હોય. આ જે 3 પુરસ્કાર જે તે સ્પર્ધાના હોય તો એમાં એવું પણ કોઈ કંપની કરે કે એના પછીના 2 નંબરને પણ અમારા તરફથી પુરસ્કાર આપવામાં આવશે અથવા પહેલાં 5 નંબરને અમારા તરફથી આ વધારાનો પુરસ્કાર આપવામાં આવશે. તો આ પણ એક પ્રકારનું પુરસ્કૃત કરવામાં મદદરૂપ થાય છે ને એક લેવલ, આ એક સમાજ તરફી ધંધાકીય એકમ કોઈ એક પોતાની જવાબદારી નિભાવે છે. ધંધાકીય એકમોની આ તમામ પ્રવૃત્તિઓમાં સામાજિક જવાબદારીઓનો ખ્યાલ રહેલો છે. આ જેટલી વાત કરી ને કર્મચારીઓની, જાહેર બગીચાઓની કે પછી આ હોસ્પિટલની, આ બધી વાત કરી એ એક પ્રકારનો જે ખ્યાલ જે છે આખો એ સામાજિક જવાબદારીનો ખ્યાલ છે. આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ કારણ કે હવે ધીમે ધીમે કરશું, કોઈ ઉતાવળ નથી, રિવિઝન એ થઈ જશે. એટલે અહીંયા સુધી રાખું છું અને પછીનું નેક્સ્ટમાં જોશું. અહીંયા સુધી ના સમજાય તો કહેજો. થેન્ક યુ.